રે ગુલાલ સમય સ્વામી નારાયણ નો સમયમાં ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણ નો ગામો ગામે ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણ નો ગામો ગામે ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણ નો સમયમાં ઉડે રે ગુલાલ સમય સ્વામી નારાયણ નો સમયમાં ઉડે રે ગુલાલ આજે આનંદ યાદ ઉછરંગ આજ સલુના ને આજે આનંદ યાદ ઉછરંગ આજ સલુના ને આંગણે કંચન વૃક્ષા મેં આજે ખરેખર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપા અને નિજ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિનો આજે જ્યારે વાર્ષિક પાટોત્સવનો પ્રસંગ અને આપણને જ્યારે સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના 9મા વારસદાર એવા પરમ પૂજ્ય લાલજી મહારાજથી જ્યારે આશીર્વાદ અને દર્શન દેવા માટે જ્યારે પધાર્યા છે ત્યારે સૌ પ્રથમ પહેલા આપણે એમને જોરદાર તાલીઓનાથી પરમ પૂજ્ય લાલજી મહારાજને લગાવીએ. વાલા ભક્તો, આજથી 4 વર્ષ પહેલા વડતાલ ગાદીના ભાવિ આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજે ભગવાનનું દાન તમને આપી દીધા. બહુ ભાગ્યશાળી છે. આ જગતની અંદર મહાપુરુષો રાજી થાય ને તેને ભગવાન આપે. અને ખરેખર વાલા ભક્તો, આ જગતની અંદર 5, 25, 50, 100, 200, 500 રૂપિયા તો આપનાર જગતમાં મળી રહે, પણ ભગવાનનું દાન કરનાર હોય ને તો એ પરિવારના હોય ને એ જ આપી શકે. જે ખરેખર વાલા ભક્તો, આજે ખુનવાડ સત્સંગ સમાજ અહીંના ભક્તો એટલા બધા ભાગ્યશાળી છે. અને વિશેષ તો હું એટલા માટે કહું કે ધર્મકુળની નિકટની અંદર રહેલા ભક્તો છે ને એટલે ભાગ્યશાળી છે વાલા ભક્તો. પરમ પૂજ્ય લાલજી મહારાજ જેવા વિરળ પુરુષ, એમની આજ્ઞા થાય અને આ ભક્તો અહીંના યુવાનો હોય એ કાર્ય કરતા હોય. ખરેખર વાલા ભક્તો, ખાસ બધા યુવાન મિત્રો મને સ્વામી અહીં તરત જ એક ઠપકો આપ્યો. સ્વામી કે બધી વાત સાચી, પણ મને કે કેટલાક ને ઢીલાક ચાંદલા નતા કર્યા. આજે અહીં તરત જ મને કીધું સ્વામી એ વાત સાચી છે. હવે પણ વાલા ભક્તો, એક વાત મેં ગઈ ફેરાય કીધું તું, આજે કહું, તમે કદાચ આલોકનો માનવીની શરમ રાખીને જો કપાળમાં તિલક ચાલો ન કરતા હોય વાલા ભક્તો, એક જીવનમાં વિચાર કરજો, એકાંતમાં બેસીને, કે આપણને કયું તત્વ પ્રાપ્ત થયું છે. એટલો વિચાર કરજો. આપણને અનંત કરોડો બ્રહ્માંડના માલિક એ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ છે. એ આપણા બાપના સ્થાને છે વાલા ભક્તો. એ આપણા બાપના સ્થાન ઉપર બેઠા ભગવાન. અને એનો જયારે કપાળમાં તિલક, મને અહીં તરત ખરેખર કીધું, મને તરત જ એ થયું કે ના વાત સાચી છે. અને ખરેખર જયારે વાત કરી યુવાનોએ પોતાની રીતે, હું નામ નથી દેતો, મને હું બધાને જાણું જ છું, નતા કર્યા બધાને ઓળખું જ છું સારી રીતે, પણ નથી કેવું મારે. પણ વાલા ભક્તો, એક વાત જીવનમાં લખી રાખજો, ધર્મકુળ આગળ ભગવાન સ્વામિનારાયણ, આ ધર્મકુળ વાલા ભક્તો, તમે 5, 25, 50,000 કેટલું આપ્યું ને એ મહત્વનું નથી. તમારું જીવન કેવું છે ને એ જોઈને રાજી થશે વાલા ભક્તો. આ કોનો પરિવાર છે ખબર તમને? આ ભગવાન સ્વામિનારાયણનો પરિવાર છે. એ જ્યારે ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં યજ્ઞ કરે અને જીવન ભક્તને સંકલ્પ થાય કે મારે મહારાજને જમાડવા છે, પણ પરિસ્થિતિ વાલા ભક્તો તે દિવસે એની નાજુક હતી.
એની પાસે એવું કોઈ વસ્તુ નથી કે હું ભગવાનને જમાડી શકું. મહારાજ તો યજ્ઞ કરે, કેટલાય હજારો હરિભક્તો સારી સારી વસ્તુ પદાર્થ મહારાજને અર્પણ કરે, સંકલ્પ કરે. મહારાજનો ભાવ બહુ છે, એ ભક્તોને ભાવ બહુ છે. શું જમાડું? મનમાં વિચાર કરે મહારાજને હું કઈ રીતે જમાડું. પણ વાલા ભક્તો, એનો ભાવ હતો. બંને દાંપત્ય, એ પતિ અને પત્ની બંને જણા બેઠા છે. મનમાં વિચાર કર્યો ભગવાન તો ભાવનો ભૂખો છે ને. એ મઠના રોટલા બનાવ્યા વાલા ભક્તો, મઠના રોટલા બનાવે અને એ સભાની અંદર જીવન ભક્તો એ જેતલપુરના યજ્ઞની અંદર એ મઠનો રોટલો લઈને જાય, વિચાર કરે સભાથી દૂર ઉભા રહીને કે મહારાજને આપવું કે ન આપવું, ભગવાનને કેવી રીતે અર્પણ કરું. આજે મોટા મોટા માણસો આ સભામાં બેઠા છે, હું કઈ રીતે ભગવાનને અર્પણ કરું. ભલા ભક્તો, એ જ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારી કે બ્રહ્મચારી મહારાજ ભૂખ લાગી છે. વિચાર તો કરો, મહારાજ સભામાં બેઠા બેઠા એમ કે ભૂખ લાગી છે. બ્રહ્મચારી મહારાજ કે પણ પ્રભુ અત્યારે જમણ, અરે આ સભામાં કોઈક એવો ભક્ત તો હશે કે મારા માટે કંઈક તો લાવ્યો હશે ને. તપાસ કરીને કીધું હા જીવન ભક્તો છે. જીવન ભક્તોને સભામાં બોલાવ્યા અને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરે. એ મઠનો રોટલો, ભગવાન સ્વામિનારાયણ મઠનો રોટલો લઈ એ બાર હજારો લાખો હરિભક્તોની મેદની અંદર ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર મઠનો રોટલો જમતા જાય અને કહેતા જાય આવો રોટલો તો જયા લલિતા અને સ્વયં લક્ષ્મીને પણ બનાવતા નથી આવડતો. આલા ભક્તો વિચાર તો કરો, એમાં શું બસ એ રોટલો તો એક સામાન્ય હતો વાલા ભક્તો, પણ એનો ભાવ હતો. એટલે વાલા ભક્તો હું તમને કહું, આ ભગવાન સ્વામિનારાયણ એમનું જ કુળ, એમના જ વારસદાર, એમના જ નવમા વંશજ પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ, એમને જ્યારે રાજી કરવા, ખરેખર અમે સંતો જોડે રહીએ છીએ ને, જ્યારે યુવાનોના કપાળમાં તિલક ચાંદલો જુએ ને તો લાલજી મહારાજની છાતી ગદગદ થતી હોય કે મારો આ સહજાનંદી સિંહ નીકળ્યો. એમને અંતરમાં આનંદ થતા હોય. લાલ્યો કાલ્યો પીળિયો બોલાવ કેવું લાગે? એ સારું લાગે. પણ સ્વામિનારાયણ નો કે કેવું લાગે? અરે વાહ, મારા બાપનું નામ લીધું એમ થાય. એવો ગર્વ વાલા ભક્તો રાખજો, આપણે એના આશ્રિત છે, એ આપણો બાપ છે. એટલે આજના દિવસે ભગવાનના અને ફરીવાર જ્યારે સંતો આવે ને ત્યારે આમ લાગવું જોઈએ ખૂનવાડ એ ખરેખર ખૂનવાડ સાર્થક થયો છે એમ થવું જોઈએ. ખરેખર અંતરથી કહું છું વાલા ભક્તો, કોઈને રાજી કરવા માટે નહીં. આ મહેનત, આ દાખલો અવારનવાર તમારો પ્રસંગ હોય ને સંતોની હાજરી હોય, પરંતુ જ્યારે જ્યારે તમે પ્રસંગ કર્યો ધર્મકુળ વિના કર્યો ક્યારે? કેમ ધર્મકુળ તમારા માટે આવ્યા? તમારા માટે એટલા તમે અમારા છો ને એ જાણીને આવ્યા છે. તમને અમારા જાણ્યા છે ને. હવે તમારું કર્તવ્ય વાલા ભક્તો એવું રહેવું જોઈએ, નિયમ રહેવો જોઈએ કે જ્યારે બહાર નીકળ્યા હોય કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી પહેરી હોય, લાગે કે નહીં ખૂનવાડનો યુવાન નીકળ્યો છે, એવું થવું જોઈએ વાલા ભક્તો. કદાચ જગત રાજી નહીં થાય ને એની ચિંતા ન કરતા 100% ગેરંટી આપીને કહું છું, ભગવાન સ્વામિનારાયણ અને એના સ્થાને બિરાજમાન પરમ પૂજ્યપાદ મહારાજ શ્રી અને લાલજી મહારાજ રાજીને રાજીએ 100% વેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલ સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં આપણા ખૂનવાડ મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજના પાટોત્સવ અને શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આપણા મંદિરના વાર્ષિક પાટોત્સવ અને એની અંદર ભગવાનના દિવ્ય શાકોત્સવનો શુભ આયોજન, એનો લાભ, એના દર્શનનો લાભ આપણને સૌને મળ્યો છે. વાલા ભક્તો, જો કે ઇતિહાસ આપણે બધાય જાણીએ છીએ કે આપણા મંદિરની અંદર ભગવાને
જાણે પોતે સંકલ્પ કર્યો હોય કે અમારું નૂતન મંદિર નિર્માણ થાય એવો પ્રસંગ આમ જોઈએ તો સામાજિક રીતે વિચારીએ તો એક આગ લાગવાનો અગ્નિ પ્રજ્વલિત થયો મંદિરમાં ને એના કારણે મંદિરનું સિંહાસન વગેરે ને દગ્ધ થયું, બળી ગયું. પણ ભગવાને જાણે એલાર્મ મૂક્યું હોય, આપણે બધા એ પ્રસંગ જાણીએ છીએ. અને મહારાજનો જ સંકલ્પ હતો કે અમારા ખુનવાડની અંદર એવું સુંદર મંદિર તૈયાર થાય કે આ સમગ્ર વિસ્તારની અંદર એની ધજા પતાકાનો જે પરછાયો છે એનાથી એની સુવાસ એની પ્રસરે. અને એવું સુંદર ભક્તોએ મહેનત કરીને પોતાના તન મન ધન વગેરેની સમર્પણ કરીને આપણે મંદિર નિર્માણ કર્યું. અને એ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ અતિ ધામધૂમથી અતિ ભાવથી શ્રદ્ધાથી આપણે સૌએ ઉજવ્યો. બીજા પ્રસંગો કદાચ યાદ રહે ન રહે, પણ ખુનવાડ મંદિર જેમ જેમ વધશે ને એમ અમારે તો યાદ રહેશે. જેમ બાળલાલજી વધે, બાળલાલજી જેટલા વર્ષ ના થાય એટલા વર્ષ ખુનવાડ મંદિરને થાય, એમ યાદ રાખવાનું ને મારતો. એટલે એવો સુંદર પ્રસંગ આજે આપણે સૌ માણી રહ્યા છીએ. શાસ્ત્રોમાં પાટોત્સવનો મહિમા એમ બતાવવામાં આવ્યો છે કે જીવનની અંદર આપણે જ્યારે ભગવાનની સેવા અર્ચના પૂજા કરતા હોઈએ ત્યારે ઘણી વખત આપણા મનુષ્ય સ્વભાવને કારણે, કોઈ વખત મર્યાદાને કારણે, કોઈ વખત કોઈ ઉપચાર મળ્યો ન મળ્યો, ટાઈમ સચવાણો ન સચવાણો, કોઈ વખત ભગવાનના સ્પર્શનો આપણે શુદ્ધતા જાળવી ન જાળવી, આ વગેરે દોષ બતાવ્યા છે. અને દોષના કારણે ભગવાનનું જે દૈવત્વ છે એની અંદર ઉણપ આવે, એટલે કે દૈવત્વ ઘટતું જાય. એટલે પાટોત્સવના દિવસે વાર્ષિક જ્યારે પ્રતિષ્ઠા થઈ હોય, જે શુભ ચોઘડિયાની અંદર, જે મુહૂર્તની અંદર, એ તિથિએ એનો ઉત્સવ કરી, એનો યજ્ઞ મહાપૂજા વગેરે કઈ યજ્ઞ, જો શિખરબદ્ધ મંદિર હોય તો અભિષેક વગેરે કરીને એ મૂર્તિને પુનઃ, જેને કહેવાય કે પાછી જેવું તત્વ પ્રતિષ્ઠાના દિવસે ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ અંદર પ્રસ્થાપિત થયો હતો, અને જે પરમાત્માનો જે આવિર્ભાવ આ મંદિરની અંદર મૂર્તિની અંદર ભગવાનનો થયો હતો, એમાં આ બધા દોષ જે નાના મોટા થયા હોય એના નિવારણ માટે અને ભગવાનની પ્રસન્નતાને માટે શાસ્ત્રોની અંદર પાટોત્સવનો પરંપરા આપણે બતાવી છે. જો કે ભગવાનની પાછળ વાલા ભક્તો મહારાજે એક બહુ સુંદર વાત સમજાવી વચનામૃતની અંદર કે ભગવાનને આપણે અનેક નામથી ઓળખીએ છીએ, પણ ભગવાનનું જે આપણે બિરુદ કહીએ છીએ એમાં આપણે આરતી કહીએ, એમાં બોલીએ છીએ પામર પતિત ઉદ્ધાર્યા. ભગવાનની પાછળ એવું બિરુદ લગાવવામાં આવે, અધમ ઉદ્ધારણ અવિનાશી. જીવાત્માના અધમ કૃત્ય હોય, જે અસમ્ય કૃત્ય હોય, જે એવા પાપના કર્મોના બંધન હોય જેના કારણે જીવાત્મા અલગ 84 ની અંદર ભટકતો હોય, તો એવા ભવપાશમાંથી મુક્ત કરાવે, એવા બંધનમાંથી મુક્ત કરાવે, એવા મોહ અને માયાના બંધનમાંથી જીવાત્માને મુક્ત કરાવે અને પોતાના સ્વરૂપને પ્રાપ્તિ કરાવીને સુખિયા કરે, એવું જે તત્વ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું તત્વ છે. વાલા ભક્તો, ભગવાનનું આ જગતની અંદર, આ પૃથ્વીની અંદર પ્રગટપણું બતાવ્યું છે. મહારાજ કે અમે ક્યારેય સત્સંગથી વેગળા રહી શકતા નથી, અમે ક્યારેય તમને મૂકીને જવાના નથી. અમે પંચભૂત શરીર ધારણ કરીને વિચરણ કરીએ છીએ ત્યાં સુધી એ પ્રત્યક્ષ આપણને દર્શનના સ્પર્શનો સુખ આવે, પણ મહારાજના અંતર ધ્યાન લીધા પછી એ જ સુખની અનુભૂતિ જીવાત્માને કરવી હોય તો ક્યાં આશરો મળે? ત્યારે મહારાજે કીધું કે અમે પધરાવેલા જે દેવો છે એ મંદિરની અંદર જઈને અમારા સ્વરૂપોની આગળ તમે જે કંઈ તમારો ભાવ પ્રેમ વગેરે અર્પણ કરશો, અક્ષરધામમાં બેઠા તકા એ મૂર્તિના માધ્યમથી એ તમારો ભાવ પ્રેમ સ્વીકારશો, એમાં જરાય શંકા ન રાખશો. અને એટલા માટે વાલા ભક્તો, આપણે વર્ષો વર્ષ આવા ઉત્સવ સમયમાં એ ભગવાનની સ્મૃતિની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર આપણે કરીને એ ભગવાનને રાજી કરવાનો યત્ન કરીએ છીએ. શાસ્ત્રોની અંદર ભગવાનને આપણે, જો બહુ સમજવા જેવી વાત છે, સત્સંગ છે ને હંમેશા સમજણથી કરવો. આપણે મીઠું ખાવું છે, મીઠું એટલે ઓલું ખારાશ વાળું મીઠું, સમુદ્રનું મીઠું આવે મીઠું નહીં, પણ મીઠાશ વાળું મીઠું. બરાબર? મીઠું ખાવું અને ગળ્યું ખાવુંમાં ફેર છે. બહુ ગળ્યું ખાવ ને તો ડાયાબિટીસ થઈ જાય, પણ બહુ મીઠું એટલે સ્વાદુ કરીને કે તમને જેનો સ્વાદ આવે, જે રૂચે
એ પ્રમાણે સમજણપૂર્વક તમે જો ખાઓ તો એનાથી રોગ ન થાય. પણ ખાલી ગળપણ ખાંડ ખા કરીએ તો ઘણા ડાયાબિટીસના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. શાસ્ત્રો આપણને શું શીખવાડે છે? ભગવાનને ભજવા. તો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ એ ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન છે. ભગવાનને રાજી કરવાનું સાધન પરમાત્માની ભક્તિ છે. પણ એ ભક્તિ કેવી હોવી જોઈએ? તો કે સમજણે સહિત હોવી જોઈએ, જ્ઞાને સહિત હોવી જોઈએ. મહારાજે વચનામૃતમાં આ વાતને બહુ સ્પષ્ટ કરીને લખી. મહારાજ કે આ સત્સંગની અંદર મોટા કોણે જાણશું? મહારાજે પ્રશ્ન કર્યો અને મહારાજ એનો ઉત્તર કરે. મહારાજ કે આ સત્સંગની અંદર મોટેરો કોણે કહેવાય? તો મહારાજના શબ્દો છે. મહારાજ કે જેની સમજણ મોટી એ આ સત્સંગમાં મોટો. તો આ કેવી સમજણ? પ્રશ્ન એ સમજવાનો છે. સમજણ એટલે આપણને દુનિયાવી ડાપણ હોય એને સમજણ કહેવાય. આપણને વ્યવહારની અંદર વેપારની અંદર હોશિયારી હોય એને સમજણ કહેવાય. આપણે પરિવારની અંદર આપણા સમાજની અંદર આપણે વધારે પડતા આગળ કરતા કાર્ય કરતા હોય એને સમજણ કહેવાય. શાસ્ત્રોએ બહુ સુંદર વ્યાખ્યા સમજણની બતાવી છે. જીવાત્માને પોતાના મોક્ષની ખેવના હોય, જે જીવાત્માને, જેને શાસ્ત્રોએ શબ્દ લખ્યો મુમુક્ષુ, એ મુમુક્ષુપણાની જેને ભાવના હોય અને એ મોક્ષની પ્રાપ્તિનું સાધન કરતા જેને આવડે એની સમજણ મોટી. મહારાજ કે છે જેને સાધન કરતા, આ જગતના સાધનો વસાવતા બધાને આવડે. મકાન લાવીએ, મકાન વસાવીએ, કદાચ ગાડી લાવીએ, મોટી ગાડી લાવીએ, મોંઘી ગાડી લાવીએ, આ બધું વસાવીએ જગતના સુખને મેળવવા માટે. પણ મહારાજ કે આત્માના સુખ શેમાં રહેલું છે? જીવાત્માને જન્મ મરણનો ફેરો ટળે અને એની જેને ખેવના હોય, પહેલા તો એવી જિજ્ઞાસા જાગૃત થવી જોઈએ. અને એ જિજ્ઞાસા જાગૃત થયા પછી એને પ્રાપ્ત કરવાનો જે માર્ગ, એ માર્ગ ઉપર ચાલવાની એની દ્રઢતા હોય, એની સમજણ હોય અને એ અગ્રેસર જે થતો હોય, જેને આત્મનિષ્ઠા કીધી, પોતાના આત્માના સ્વરૂપને ઓળખે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને ઓળખે. એટલે પુરુષોત્તમ નારાયણના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા જેને દ્રઢ કરીને રાખી હોય અને પોતાના મોક્ષ માર્ગે મથતો હોય, એટલે મહેનત કરતો હોય, મહારાજ કે એની સમજણ મોટી. કદાચ કુશાગ્ર બુદ્ધિ ન હોય, વ્યવહારે ઝીણી બુદ્ધિ ન હોય, જાડી બુદ્ધિ હોય, પણ પોતાના મોક્ષની એને ખેવના છે. અને હું એટલા માટે ઘણી વખત કહું કે આવા નાના ગામની અંદર પણ જ્યારે ભગવાનના રાજી કરવાના જે સંકલ્પ સાથે જ્યારે ઉત્સવ કરવામાં આવે, જ્યારે આવા નાના ગામની અંદર નાનો સમુદાય હોય પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે જ્યારે દાખલો કરતો હોય, ત્યારે અમને કહેતા જરાય સંશય ન હોય કે આ સમજણવાળો સત્સંગ સમાજ છે અને નિયમ નિશ્ચય પક્ષની ખેવના છે, ભગવાનને રાજી કરવાની ખેવના છે. અને એટલા માટે વાલા ભક્તો, ભગવાનની કૃપા, ભગવાનની દયાનથી સીમા કોઈ શાસ્ત્રોએ બતાવી નથી. કોઈ એવું ન કહી શકે કે ફલાણા શાસ્ત્રની અંદર ભગવાનની સીમાનું માપ બતાવ્યું છે કે આટલી ભગવાન રાજી થાય, ભગવાન આટલા જ કોઈના ઉપર કૃપા વરસાવે. એવું ભગવાનની કૃપા તો દયાના સિંધુ કહેવામાં આવ્યા. ભગવાનની કૃપા કરુણાના સિંધુ કહેવામાં આવે. સિંધુ એટલે મહાસાગર, મહાસમુદ્ર, જેનો કોઈ છેડો જોવા ન મળે એવો જે સમુદ્ર, એવા દયાના સિંધુ એ પરમાત્મા છે. પણ સાથે સાથે એની યોગ્યતા બતાવી. મહારાજ કે એ ભગવાનનો રાજીપો કોના ઉપર ઉતરે? તો કે જેને ભગવાનને રાજી કરતા, એના ગુણ જેને પોતાનામાં ગ્રહણ કર્યા હોય, જેને ભગવાનને રાજી કરતા આવડતું હોય, એના ઉપર રાજીપો ઉતરે. ભગવાનની કૃપામાં ખમી નથી. અમે ઘણી વખત દ્રષ્ટાંત દઈએ છીએ, જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે વરસાદ તો એ બારે મેઘ ખાંગા થાય અને એક જેને ધોધમાર વરસાદ વરસે એવો મુશળધાર વરસાદ વરસે કે જળબંબાકાર થઈ જાય. પણ તમે જુઓ તો જેને ઘડા ભર્યા એના ઘડામાં પાણી ભરાય, જેને ઘડા ન ભર્યા એના ઠામ ખાલી ને ખાલી. અથવા કોઈના પાત્રમાં છિદ્રતા હોય, એટલે એની અંદર કાણા હોય, એની અંદર તમે અગાશીમાં રાત્રે મૂકો. અત્યારે માઘ સ્નાન કરે, કેટલા કરે છે એમાં? સારું, હમણાં હાથ ઊંચો નહીં કરાવું, આવતા વર્ષે વાત. સર્વમંગલ સ્વામી ક્યાં ગયા? ત્યાં ગયા. એમને તમારે હમણાં હેતની વાત કરી ને, એમને આવતા વર્ષે માઘમાં અહીંયા મોકલવા છે, માઘ સ્નાન કરાવવા બધાને. એમાં નિયમ એવો હોય કે ગળાની અંદર પાણી ભરી રાત્રે અગાશીમાં મૂકી દે. કાચો ગળો, તાજો ગળો હોય, પાછો શેકેલો માટલાનો ને, એટલે બરાબર ઠરીને ઠંડુ પાણી થયું હોય. પણ એની અંદર એમ કહેવામાં આવે, આવતી વર્ષનું તમારું સેવાનું કાર્ય અમારે અહીંયા માઘ સ્નાનનો આપણે નિયમ વ્રત રાખશું. પણ કહેવાની પાછળનો ભાવાર્થ કે જ્યારે એવું
ઠંડુ પાણી હોય અને છતાંય જે શ્રદ્ધાવાન, એમ શાસ્ત્રોએ બહુ વચનામૃતમાં મહારાજે વાત લખી, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધા જેની હોય એને પ્રાપ્તિ જ્ઞાનની થાય. જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એને ભગવાનના કાર્યની અંદર ભળવાની પ્રેરણાની પ્રાપ્તિ થાય. અને જે ભગવાનની પ્રેરણાના કાર્યની અંદર, ભગવાનને રાજી કરવાના કાર્યની અંદર જે અગ્રેસર થાય એટલે કાર્યરત થાય એને ભગવાનની કૃપાની પ્રાપ્તિ થાય. આ કૃપાની પ્રાપ્તિ એટલે ભગવાન તો દયાના સિંધુ છે, દયાના સાગર છે, પણ આપણી જે કૃપાની પ્રાપ્તિ કરવાની જે આપણી તૈયારી એ આપણે કેવી રાખીએ. તો મેં કીધું એમ મીઠું થઈને રહેવું, ગળ્યું થઈને રહેવાની જરૂર નથી. લોકોને કેમ દુનિયા રાજી થાય, હું હમણાં છેલ્લા ઘણા વખતથી આ જ વિષય ઉપર વધારે પ્રકાશ કરું છું કે આપણે દુનિયાને રાજી કરવા માટે, દુનિયાને દેખાડવા માટે સત્સંગમાં નથી આવતા. આપણે દુનિયાને બતાવી દેવું છે, જગતની અંદર અમારી મોટપ કેટલી છે બતાવી દેવું છે, એમ અમે સત્સંગની અંદર આપણે નથી આવતા. આપણે તો ભગવાનના દાસ થવા માટે સત્સંગમાં આવીએ છીએ. અને દાસત્વનું લક્ષણ એ છે, સેવકનું લક્ષણ એ છે કે પરમાત્માની જે આજ્ઞા એની અનુવૃત્તિની અંદર જીવાત્મા રહે, એ સેવકનું પરમ લક્ષણ છે. આપણે કેટલી મોટો ઉત્સવ ભવ્ય કર્યો છે અને કેટલો મોટો મંડપ બાંધ્યો છે, હું કાયમ કહું છું કે મહત્વનું નથી, પણ એની અંદર ભગવાનને રાજી કરવાના ભાવથી કેટલા જીવાત્મા બેઠા છે એ મહત્વનું છે. આજે આપણે અહીંયા શાકોત્સવનું આયોજન થયું, પણ એ શાકોત્સવ કદાચ મહારાજે જ્યારે ગઢપુરની અંદર અન્નકૂટ મહોત્સવ કર્યો તો મહારાજે ઈચ્છ્યું હોત તો સારામાં સારા કારીગરોને દુનિયામાંથી તેડાવત. અને મહારાજે જો સંકલ્પ કર્યો હોત ને તો સ્વર્ગ અને બ્રહ્માદી લોકમાંથી કદાચ એના રસોઈયાને મહારાજ તેડાવત ને અન્નકૂટ કરાવત. પણ મહારાજે લાભ કોણે આપ્યો? તો મહારાજે એ ગઢપુરના સ્ત્રી ભક્તોને એનો લાભ આપ્યો. જીવુબા, લાડુબા, મોટીબા વગેરે, જેને ભગવાનની અંદર મગ્ન થઈને, મહારાજ જ્યારે કૃષ્ણ પરમાત્માનું એક બહુ સુંદર ચરિત્ર એમ શાસ્ત્રોની અંદર વર્ણન આવે છે કે ગોપિકાઓને ત્યાં જ્યારે માખણ વલોવાય ત્યારે ભગવાન કૃષ્ણ એને ત્યાં માખણ ચોરવા જાય. એક વખત જશોદા માએ કીધું કે ભાઈ તમે આપણા ઘરમાં તો માખણ, ઘી, દૂધના ભંડાર ભર્યા છે, તમે ચોરી શા માટે કરો છો? ત્યારે કૃષ્ણ પરમાત્માએ બહુ સુંદર એનો ઉત્તર કર્યો. ભગવાન કૃષ્ણચંદ્ર એમ કીધું કે મને માખણની ભૂખ નથી, પણ જ્યારે ગોપિકાઓ માખણ વલોવતી હોય ને ત્યારે કૃષ્ણ આવો ને કાનોડાએ આમ કર્યું ને કાનોડાએ આમ કર્યું, એક બાજુ માખણ વલોવાતું હોય પણ મનની વૃત્તિ એ મારા સ્વરૂપની અંદર એની એકાગ્ર હોય છે, મારી વાતોની અંદર મગ્ન હોય છે, મારું નામ બોલતા બોલતા એ કામ કરે છે. માટે એના માખણમાં જે મીઠાશ આવે છે ને આપણા ભંડારમાં નથી આવતી, અને એટલે ચોરી કરું છું. મહારાજે પણ આ જ સિદ્ધાંતને સાબિત કરવા માટે, તમે સત્સંગી જીવન કથા આપણે ત્યાં અહીંયા થઈ હતી પ્રતિષ્ઠા વખતે પ્રસંગ આવ્યો તો અન્નકૂટ મહોત્સવનો, જેને ધ્યાનથી સાંભળ્યો હશે એને એ વસ્તુને ખ્યાલ હશે કે ભગવાનના એ ઉત્સવની અંદર એ ગઢપુરના જે સ્ત્રી ભક્તો એવા મગ્ન થઈ ગયા કે જ્યારે રસોઈ કરતા હોય ત્યારે એને ભગવાનના અંદર મુખારવિંદના દર્શન થાય અને ભગવાનની વાતો કરતા કરતા, કીર્તન બોલતા બોલતા, ધૂન બોલતા બોલતા, મહારાજની વાતો કરતા કરતા એ સેવાનું કાર્ય કરે. અને એ જે અન્નકૂટ, એની જે મીઠાશ, એની જે એને લેવા, એનો પ્રસાદ લેવા, મહારાજ જેમ આપણે કહીએ છીએ લોયામાં શાકોત્સવ કર્યો તો એ ભગવાને સ્વયં જેનો વગાર કર્યો તો એનો પ્રસાદ લેવા દેવતાઓ પણ ત્યાં મચ્છ, કચ્છ, વરાહ આદિ અલગ અલગ અવતારો લઈને, જેને કહેવાય સ્વરૂપો લઈને, કોઈ માછલા બન્યા, કોઈ પક્ષી બન્યા, કોઈ કીડી મકોડી બન્યા, પણ એ ભગવાનના હાથનો પ્રસાદ, એની મીઠાશને ગ્રહણ કરવા આવ્યા. આજે આપણે અહીંયા આગળ જે એકત્રિત થયા છીએ એની પાછળનો ભાવ, આ તમે સારો મંડપ કરીને, સારા રસોઈયાને કરીને તમે બનાવીને જમાડો તો એને જગતનો જમણવાર કહેવાય. શું કહેવાય? જગતનો જમણવાર કહેવાય. પણ આજે ભગવાનના પાટોત્સવને નિમિત્ત બનાવી અને ભગવાને જે 200 વર્ષ પૂર્વે જે લોયામાં શાકોત્સવ કર્યો એને નિમિત્ત બનાવી અને ભગવાનનું ભજન કરતા કરતા સ્વામીની પાસે તમે બધા અહીંયા આગળ મહેનત કરાવી, પણ સ્વામીએ જેમ કીધું ને કે બહુ સુંદર વાત કરી અમારા સર્વમંગલ સ્વામીએ કે અમે તમે સારા છો એટલે તમને રાજી કરવા માટે આ શાકની અંદર મહેનત નથી કરી, પણ તમે ભગવાનના છો ને એ જાણીને અમે મહેનત કરી છે. બહુ સુંદર, બહુ રાજી થયા. કહેવાની પાછળનો કે એ સંબંધ આપણો સાચો સંબંધ છે કે ભગવાનને રાજી કરવા માટેનો દાખલો, ભગવાનને પ્રસન્ન કરવા માટેનો દાખલો અને ભગવાનના થવા માટેનો દાખલો. આવા સંકલ્પ સાથે જે કાર્ય કરીએ ને એની અંદર કદાચ ગળપણ ન હોય ને તોય મીઠાશ હોય. એની અંદર તમે પકવાન ન જમાડો પણ છતાં એની અંદર મીઠાશ રહેલી છે, એની અંદર લાગણી રહેલી છે, એની અંદર ભાવના રહેલી છે અને ભગવાન એ ભાવનાના ભૂખ્યા છે. માટે તમે જુઓ તો આપણા શાસ્ત્રોએ લખ્યું કે દુર્યોધનના મેવા છોડી અને ભગવાન વિદુરને જઈને સૂકી ભાજી ભગવાને
ખાધી છે. મહારાજે હમણાં જેમ આપણે રોટલાનું દ્રષ્ટાંત આપ્યું, મહારાજ વખાણ કરતા જાય. મહારાજ કે આવો રોટલો તો અમે ક્યારેય ખાતો નથી. બ્રહ્માનંદ સ્વામી મનમાં થયું કે આ બધો સ્વાદ મહારાજ લઈ જાય છે, તમને મળશે નહીં. કાંડું ચાલ્યું. મહારાજ કે થોડું અમારી બાજુ આવવા દેજો. એટલે આ બધા પ્રસંગો શાસ્ત્રોની અંદર. નહીતર આમાં મીઠાના જાના રોટલા મહારાજે ખાધા. એટલે જેને કહેવાય કે આપણે જગતે તુચ્છ ગણ્યા, જેને જગતે તુચ્છ ગણ્યા, એની કિંમત ન જાણી, પણ ભગવાને એની ભાવનાને કારણે, ભક્તની ભાવનાને થઈને એની કિંમત વધી. અને આજે શાસ્ત્રોમાં ગામડે ગામડે એ વસ્તુ આપણે કહીએ છીએ અને એનો આપણે ગુણ લઈએ છીએ. તો કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે, તમે કેટલા મોટા થાવ છો ને એ મહત્વનું નથી, પણ કેવા ગુણવાન થાવ છો અને કેટલા ભગવાનને રાજી કરો છો એ મહત્વનું છે. અને આજના દિવસે ભગવાનને એ જ પ્રાર્થના કરજો. ભગવાન અમે તમારા વતી પ્રાર્થના કરશું કે ભગવાન તમને દરેક રીતે સુખ્યા કરે, પણ તમે પ્રાર્થના કરજો એવી કરજો કે મહારાજ અમે તમારા થઈને રહીએ અને તમને ગમતા રહીએ એવા અમને ગુણ આપજો. એનાથી વિશેષ અમારે કંઈ જોતું નથી. જે પણ પદાર્થ ભગવાન માયાનું સ્વરૂપ વચનામૃતમાં મહારાજે શું સમજાવ્યું? ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે ભગવાન અને ભગવાનના ભક્તની વચ્ચે જે કંઈ આવે એને માયા જાણવી અને માયાનો એવો ત્યાગ કરવો. આજે ધન સંપત્તિ પ્રાપ્ત થાય અને ભક્તિ ઓછી થાય તો એવી ધન સંપત્તિ જોઈતી નથી. આજે જગતનો વ્યવહાર પ્રાપ્ત થાય, કોઈ મોટી પદવી મળી જાય, પણ એ પદવી ભગવાનની ભક્તિની અંદર આપણને વિઘ્ન રૂપ થાય તો એવી ભક્તિ જોઈતી નથી. ભગવાનનો પરિવાર આપણે, ભગવાન કરે બધાને સુખીઓ પરિવાર રહે અને મોટો સમૃદ્ધ પરિવાર રહે, પણ પરિવાર જો કદાચ નિમિત્ત બને અને ભગવાનની ભક્તિની અંદર વિઘ્ન આવે તો એવો પરિવાર પણ જોઈતો નથી. કારણ કે આ જગતના દે તમે કદાચ બહુ જાળવવા પ્રયત્ન કરશો, બહુ તમે એને સાચવીને રાખશો તો પણ જગતનું છે લૂંટાઈ જવાનું છે. નક્કી રાખજો. જગતનું તમે પરિવાર, કુટુંબ, પૈસો, મિલકત, મેળી, ઘર, આબરૂ, તમે સમાજની પદવી અને તમે ગમે તેટલી જાળવવા પ્રયત્ન કરશો, આ એક દિવસ લૂંટાઈ જવાની છે. કારણ કે નાશવંત પદાર્થો છે, પણ ભગવાનનો રાજીપો જો લૂંટાશે તો આપણે સર્વસ્વ લૂંટાઈ જઈશું. એટલા માટે વાલા ભક્તો ભગવાનની પાસે એવી માંગણી કરજો, તમારું જે હોય એવું મને પ્રાપ્ત થાય અને તમારા અમે રહીએ એવું અમે કરીએ. આવી જેને સદગુણની પ્રાપ્તિ થાય વાલા ભક્તો, મહારાજ કીધું મોક્ષ માંગવાની જરૂર નથી. અક્ષરધામ ભગવાનના શરીરની દેહને ત્યાગ કર્યા પછી અક્ષરધામ મળે કે કેમ એની શંકા રાખવાની જરૂર નથી. છતે દેહે આપણને ભગવાનના સુખે સુખ્યા, એના આનંદે આપણે આનંદિત થઈશું. માટે આ આપણે સિદ્ધાંતને આપણા જીવનમાં દ્રઢ કરીએ. આજના આ પાટોત્સવ અને શાકોત્સવના પ્રસંગની અંદર જે યજમાનોએ આની અંદર પોતાની સેવા લક્ષ્મીનો ઉપયોગ કરીને જે સેવાનો લાભ લીધો છે એવા તમામ યજમાનો અને અબાળ વૃદ્ધ, નાના મોટા દરેક વડીલો, ભક્તો, બાળકો અને જેને રાત્રે જેમ હમણાં સર્વમંગલ સ્વામી કીધું સેવાની અંદર જેને તનતોડ મહેનત કરીને આ પ્રસંગને સાકાર કર્યો છે એવા તમામ ભક્તોને ભગવાન ખૂબ બળ આપે. મંદિરના નિર્માણ કાર્યથી લઈને પાટોત્સવની અંદર જેને જેને સેવા કરી છે એવા તમામ ભક્તોને ભગવાન ખૂબ સુખિયા રાખે અને આવીને આવી સત્સંગની સમજણ અને સેવા પરાયણ રહેવાની એમને દરેકને શક્તિ બળ આપે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી તમને સૌને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા અને આશીર્વાદ આપી સર્વ માટે મંગળ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. ભગવાન